મહુધા પટેલ વાડી ખાતે નિઃશુલ્ક સર્વ રોગનું નિદાન કેમ્પ યોજાયો. જય અંબે સહાય ફાઉન્ડેશન તેમજ મહુધાની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. મહુધા પટેલ વાડી ખાતે જય અંબે સહાય ફાઉન્ડેશન તથા મહુધાની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહુધાની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર જયદીપભાઈ પટેલ, મહેમદાવાદ વાવી ગ્રુપના પ્રમુખ આકાશભાઈ સોની, ઉપપ્રમુખ જયભાઈ પટેલ દ્વારા સર્વ રોગ માટે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુધા તાલુકાના અન્ય લોકો તેમજ આ નિઃશુલ્ક સર્વ રોગના નિદાન કેમ્પમાં અંદાજિત 200 ઉપરાંત લાભાર્થીઓએ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં હૃદય રોગ, લકવાના રોગો, બ્લડ પ્રેશર, ફેફસાના રોગ, ડાયાબિટીસ, ઝેરી મલેરિયા, ઝેરી કમરો, હાર્ટ એટેક, છાતીનો દુખાવો તેમજ માથાનો દુખાવા સહિત અન્ય રોગ માટે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું લાભાર્થીઓએ લાભ લઈ જય અંબે સહાય ફાઉન્ડેશન તથા મહુધાની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર સહિત હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ નિસાર શેખ, મહુધા. નમસ્કાર, મારું નામ વિવેક પંડ્યા છે. હું જય અંબે સહાય ફાઉન્ડેશનનો કો-ફાઉન્ડર છું. આજ રોજ જય અંબે સહાય ફાઉન્ડેશને નક્કી કર્યું હતું કે અમે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરીશું. અત્યારે એ આયોજન દરમિયાન ઓછામાં ઓછા 300થી વધુ લાભાર્થીઓના રજીસ્ટ્રેશન થઈ ગયા છે. 51થી વધુ લાભાર્થીઓ તેમનો લાભ લઈ, તેમનો ફ્રી મેડિકલ ચેકઅપનો કેમ્પનો લાભ લઈને બ્લડ ચેકઅપ કરાવીને, શુગર ચેકઅપ કરાવીને અને ઓર્થોપેડિક સર્જનને પણ બતાવીને તે લોકો ઘર તરફ પાછળ પરત થઈ ગયા છે. અને 250થી વધુ અહીંયા હાજર છે અને એ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. ઇલેક્શનનો માહોલ પતી ગયા પછી મહુધાને જય અંબે સહાય ફાઉન્ડેશન જે સક્રિય થયું છે અને એમણે જે વિવિધ પ્રોગ્રામો આપ્યા છે, જેમ કે પશુઓની સારવાર અને હવે વધી અને માનવતાવાદી પગલું ભરી અને આજે 300થી વધુ રજીસ્ટ્રેશન થઈ ગયા છે અને હાલ પણ હજી ચાલુ છે. અને જે ફ્રી મેડિકલ સેવા કેમ્પ કે બ્લડ ચેકિંગ, શુગર ચેકિંગ, પછી બીજા નાના મોટા હાડકાના દુખાવાના પ્રોબ્લેમ હોય, આવી ઘણી બધી છે તે સેવા તે માહિતી રેટ મલ્ટિપલ હોસ્પિટલ દ્વારા જે આપવામાં આવી રહી છે. અને જય અંબે સહાય ફાઉન્ડેશનના જે સક્રિય મેમ્બરો છે, કાર્યકરો છે, અને ગામ લોકોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક સાથ આપ્યો છે. અને આમનું આયોજન ખૂબ સરસ છે. ભવિષ્યમાં વધારે આવું સરસ આયોજન થાય અને ગામના લોકોને સેવા મળે એ જ અભિવ્યક્તિ ભારત માતાજી છે.